ક્લિયર? હવે આપણે આગળ જઈએ. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 6 વિજ્ઞાનનું નિયંત્રણ અને સંકલન. પહેલો પ્રશ્ન જોઈએ આની અંદર. હલનચલન એટલે શું? પ્રશ્ન શું કહે છે? હલનચલન એટલે શું? સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે? એના ઉદાહરણ આપો. હલનચલન કોને કહેવાય એના માટેની વાત છે. પ્રશ્ન નહીં પૂછાય, ફક્ત સમજવાનું છે. ક્લિયર? પહેલો મુદ્દો જોઈએ. સજીવોની સ્થિતિમાં થતા ફેરફાર. સજીવોની સ્થિતિમાં થતું ફેરફારને આપણે શું કહેવાય છે? આવડે વ્યાખ્યા? હલનચલનની વ્યાખ્યા કોને કહેવાય? હું એક સજીવ છું. તો મારા સજીવના સ્થિતિમાં, મારી સ્થિતિમાં શું થશે? ફેરફાર થાય. મારી કોઈ આમાં અત્યારે કઈ સ્થિતિ છે? મારો સ્થિર. અને આવા સ્થિર અવસ્થામાં હું જે પણ કરી રહ્યું છું આ બધું શું ગણાય? હલનચલન. હલનચલનની વ્યાખ્યા શું? સજીવોની સ્થિતિમાં થતું ફેરફારને આપણે શું કહીએ છીએ? હલનચલન કહેવાય છે. ક્લિયર? પહેલો મુદ્દો ખબર પડી ગઈ? ચલો. હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે. સજીવોમાં નીચેના હેતુ માટે હલનચલન જોવા મળે છે. જેમ કે કેટલાક હલનચલન કોના આધારિત હોય છે? વૃદ્ધિના સાથે સંબંધિત હોય છે. અમુક હલનચલન કોની સાથે સંબંધિત હોય? વૃદ્ધિ સાથે. ઉદાહરણ તરીકે બીજનું અંકુરણ પામીને શું બનવું? છોડ બનવું. તો બીજ હતું એ શું બન્યો? છોડ. બીજમાંથી છોડ બનવું એ શું કહેવાય? એ શું કહેવાશે? તમે બોલો. અહીંયા હતા આપણે. બીજ જે છે એ શું બન્યું? શું બન્યું? છોડ. તો આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયાને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. તો આ જે વૃદ્ધિથી જોવા મળે છે આ શું કહેવાય? એક પ્રકારનું હલનચલન. પહેલા બીજ હતું એ ફૂટ્યું અને શું બન્યું? છોડ બન્યું. તો એની સ્થિતિમાં શું થાય છે? ફેરફાર થાય છે. એની સ્થિતિમાં શું થાય છે? ફેરફાર. આને શું કહેવાય? હલનચલન. તો એક હલનચલન કોના સાથે સંબંધિત છે? વૃદ્ધિ સાથે. આ મુદ્દો ખબર પડી? એક હલનચલન કોની સાથે સંબંધિત છે? વૃદ્ધિ સાથે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય હલનચલનનું એવું ઉદાહરણ આપો કે જે વૃદ્ધિ સાથે સંકળાયેલું છે. શું જવાબ આવે? બીજનું અંકુરિત થઈને છોડ બનવું. ક્લિયર? આગળ જઈએ. પ્રકુરણ વિકાસ પામીને ત્યારે પ્રરોહણ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. પ્રરોહણ જે ડાળીઓ છે એની વાત કરેલી છે. બીજું હલનચલનના ઉદાહરણોમાં એક શું આવે? દોડવું. બીજું પછી ઓકે. આ બધી પ્રક્રિયા એ કોની સાથે સંબંધિત નથી? વૃદ્ધિ સાથે સંબંધિત નથી. આપણે દોડીએ છીએ તો આપણે હાઈટ વધી જાય છે? ઓકે. પછી આપણે રમીએ છીએ તો હાઈટ વધી જાય છે? ના. આપણે ચાવીએ છીએ તો હાઈટ વધી જાય છે? ના. તો આ બધી પ્રક્રિયા વૃદ્ધિ સાથે સંકળાયેલી નથી. કઈ વૃદ્ધિ સાથે સંકળાયેલી છે? અંકુરણ. બીજનું અંકુરિત થઈને શું થવું? છોડમાં વિકાસ થવું. ખબર પડી ગઈ આ વસ્તુ? આગળ જઈએ. કેટલાક હલનચલન માટે પર્યાવરણમાં આવતા પરિવર્તન અને સજીવોના લાભ માટે થાય છે. કેટલાક હલનચલન કોના માટે જવાબદાર છે? પર્યાવરણમાં થતા પરિવર્તનથી હલનચલન થાય અને એનાથી સજીવને શું થાય? લાભ થાય. એવું હલનચલન કયું? ભેંસનું વાગડવાની પ્રક્રિયા. ખોરાકનો નાના ટુકડા કરે. ભેંસ જ્યારે વાગડે એટલે પોતાના જે ખાવાનું, ચલો ભેંસની ખાવાની ઘટનાને શું કહેવાય? ભેંસના ખાવાની ઘટનાને શું કહેવાય? ઓકે, વાગડવાની ક્રિયા. ક્લિયર છે? તો આ પ્રક્રિયા છે એ કોના સાથે સંબંધિત છે? સજીવના લાભ સાથે સંકળાયેલી છે. આગળ જઈએ. કેટલાક હલનચલન સજીવોના રક્ષણ માટે અને બચાવ માટે પણ થાય છે. કેટલાક હલનચલન સજીવના બચાવ માટે થાય. એવું કયું હલનચલન છે સજીવના બચાવ માટે થાય? કોઈ કહી શકે? ભૂલથી ગરમ પાણીને અડી લેવું તો આપણું ફટ લઈને હાથ આવી જાય. તો જોઈએ આમાં આ લોકોએ કયા ઉદાહરણ કીધા છે. આપણી આંખમાં તીવ્ર પ્રકાશ આવતા કીકીનું શું થઈ જાય?
સંકોચન. આ જે હલનચલન છે એ કઈ રીતે થયું? હા, રક્ષણમાં. તમે શિયાળામાં ઊંઘ્યા હો, સોરી, ઉનાળાની વાત કરી, ઉનાળામાં ઢાબા પર ઊંઘતા હો તો તમારે લગભગ 7-8 વાગે આંખ ખુલી જાય. કેમ ખુલી જાય આંખ? શું કારણ? તડકો પડે. તડકો પડે તો આપણી આપણી જે બોડીની જે સ્થિતિ છે એમાં શું થશે? હલનચલન થશે. ક્લિયર છે? આગળ જઈએ. આ અત્યાર સુધી જેટલું પણ ચલાવ્યું અને ગરમ વસ્તુને આપણે અડીએ તો તરત જ આપણો હાથ શું થઈ જાય છે? હા. કેમ? કારણ કે આપણે શું કર્યું છે? રક્ષણ કાં તો બચાવ. ક્લિયર? પહેલું હલનચલન કયું હતું? વૃદ્ધિ સાથે સંકળાયેલું હતું. બીજું હલનચલન વૃદ્ધિ સાથે સંકળાયેલું નથી. ત્રીજું હલનચલન સજીવના લાભ માટે. ચોથું હલનચલન રક્ષણ માટે. ખબર પડી ગઈ? તો હલનચલન આપણે ટોટલ કેવી રીતે કરીએ છીએ? કેવી રીતે કરીએ છીએ? એક કઈ રીતે કરીએ? વૃદ્ધિ માટે. બીજું કઈ રીતે? વૃદ્ધિ સાથે સંકળાયેલું નથી. ત્રીજું લાભ માટે. ચોથું રક્ષણ માટે. તો આપણે આ 4 વસ્તુ માટે આપણે શું કરીએ છીએ? હલનચલન. ચલો, વૃદ્ધિવાળું હલનચલન એટલે કયું? બીજનું છોડ બનવું. વૃદ્ધિ સાથે સંકળાયેલું ના હોય. દોડવું, ભાગવું. લાભ માટે આપણે ખોરાક ખાઈએ. રક્ષણ માટે તીવ્ર પ્રકાશ આવે તો આંખની જે કીકી છે એનું શું થાય છે? સંકોચન થાય છે. આમાં ખબર પડી ગઈ? શોર્ટમાં કેટલી લાઈન યાદ રાખવાની છે? ફક્ત આ મેં અહીંયા લખ્યું આખું શોર્ટમાં સમજાવી દીધું. અહીંયા મેં જે લખ્યું એ આખું શોર્ટમાં સમજાવી દીધું. આગળ જઈએ. અહીંથી ટોપિક એક ચાલુ થાય છે. શું નામ છે? બસ આ એક ટોપિક પૂરો થાય એટલે આજે આપણું લેક્ચર પૂરું થઈ જશે. આ એક ટોપિક પૂરો થાય આપણું આજનું લેક્ચર પૂરું. પ્રાણીઓનું ચેતાતંત્ર. પહેલો મુદ્દો. આમાંથી એક માર્કનું MCQ પરીક્ષામાં પૂછાઈ શકે છે. શું લખ્યું છે? સંવેદના ગ્રાહીઓ શું છે? મનુષ્યમાં અથવા મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદના ગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. સંવેદના છે શું? બેન બહારનો બંધ કર દો. બંધ કર દો. સંવેદના ગ્રાહી એટલે શું? એના વિશેની વાત કરીશું. અહીંથી ચેપ્ટર ચાલુ થાય છે. અહીંથી ચેપ્ટરની શરૂઆત થાય છે. સંવેદના ગ્રાહી એટલે શું? પહેલો જ પ્રશ્ન આઈએમપી. હલનચલન યાદ નહીં રહે, ચાલી જશે. હું તમને કહું, હલનચલન યાદ નહીં રાખો, ચાલી જશે. પણ આ ટોપિક યાદ રાખજો. શું ટોપિક છે? સંવેદના ગ્રાહી એટલે શું? જોઈએ પહેલો મુદ્દો. મનુષ્યના શરીરમાં કઈ ઉત્તેજના? બાહ્ય ઉત્તેજના. શું કરે? ગ્રહણ કરે. તેવી રચનાને શું કહેવાય છે? સંવેદના ગ્રાહી. બાહ્ય ઉત્તેજના કેટલી હોઈ શકે? પ્રકાશની હોઈ શકે. બહારથી આવતી ઉત્તેજના એક પ્રકાશ. બીજું કોઈ કહી શકે? એવી ઉત્તેજના જે બહારથી આવતી હોય, એક પ્રકાશ. બીજું સ્મેલ. ત્રીજું સ્વાદ. ચોથું બોલો. સ્વાદ બોલી ગયું. પછી આટલું છે સ્પર્શ. સ્પર્શ પણ શું છે? બાહ્ય ઉત્તેજના. તો તમને 4 વસ્તુ તો ખબર પડી. પહેલી ઉત્તેજના કઈ? પ્રકાશ. બીજી સ્મેલ. ત્રીજી સ્વાદ. ચોથી સ્પર્શ. ક્લિયર છે? ફરીથી સંવેદના ગ્રાહી. આ પ્રશ્ન મેં અત્યારે MCQ મૂક્યું છે. અત્યારથી જ કહી દો. પેપર અત્યારથી જ કહી દઉં. તમારે પ્રશ્ન લખવાનો છે, અત્યારે તૈયાર કરી દો. મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવાની રચનાને ફક્ત જે લાઈન ટીક કરું એ યાદ રાખો. હું જે ફક્ત લાઈન ટીક કરું એ યાદ રાખો. પહેલું કયું? બાહ્ય ઉત્તેજના. બીજું કયું? ગ્રહણ. અને ત્રીજું કયું? તો મનુષ્યનું શરીર બાહ્ય ઉત્તેજના. કઈ ઉત્તેજના? બાહ્ય ઉત્તેજના શું કરશે? ગ્રહણ કરશે. એવી રચનાને શું કહેવાય? સંવેદના ગ્રાહી. યાદ રહી જશે. ટોટલ કેટલા મુદ્દા લખવાના છે જોવા જઈએ તો 1 2 3 4. કેટલા મુદ્દા લખવાના છે? 4 મુદ્દા લખશો. અત્યારે 1 માર્કનો MCQ તમારે સાચું પડશે. ફરીથી મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજના ગ્રહણ કરવાની રચનાને સંવેદના ગ્રાહી કહેવાય છે. ક્લિયર? આગળ જોઈએ. સંવેદના ગ્રાહીઓ આપણા
અંગો સંવેદાંગોમાં સ્થાન પામેલા હોય છે. સંવેદાંગો કયા કયા છે એ જોઈએ. આટલા છે. પહેલું કયું છે? હા, આ સંવેદાગ્રાહો છે. જે સંવેદાગ્રાહી કીધા ને અંગોની વાત છે. પહેલું કયું આવ્યું? રસગ્રાહી. એ શાના ઉપર અસર કરે છે? હા, એનાથી શું ખબર પડે? એનું કાર્ય સ્વાદની ઓળખ. ક્લિયર? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, રસગ્રાહી ક્યાં આવેલી હોય છે? આ પ્રશ્ન પૂછે પરીક્ષામાં. પ્રશ્ન કેવું પૂછાશે? રસગ્રાહી ક્યાં આવેલી હોય છે? જીભમાં. યાદ રહી જશે. એનું કામ શું? સ્વાદનો ઓળખ. દ્રાણીન્દ્રિય સૂચક યાદ છે? ચેપ્ટર નંબર 2. કોને આવડે છે વ્યાખ્યા? દ્રાણીન્દ્રિય સૂચકની વ્યાખ્યા કોને આવડે છે? મેં ચલાવ્યું હતું. દ્રાણીન્દ્રિય સૂચકની વ્યાખ્યા કોઈને આવડતું હોય તો બોલો. 12 કોઈને યાદ છે? કોઈને યાદ નહીં? દ્રાણીન્દ્રિય સૂચક જે એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે એને શું કહેવાય? તો દ્રાણ શબ્દ શાના સાથે સંકળાયેલું છે? વેરી ગુડ. દ્રાણ શબ્દ છે એ કોની સાથે સંકળાયેલું છે? ગંધ અથવા તો વાસ. ઓકે. દ્રાણગ્રાહી એકમો ક્યાં આવેલા હોય? નાકના અધિચ્છદીય સ્તરમાં. અધિચ્છદીય સ્તરમાં. ચલો, પહેલું રસગ્રાહી ક્યાં આવેલું હોય? કામ શું? ઓકે. પછી દ્રાણ ક્યાં આવેલું હોય? નાકના. પછી એનું કામ શું? આવડી ગયું. પ્રશ્ન કઈ રીતે પૂછાય એની પણ આપણે તૈયારી કરીએ છીએ. પછી શું આવ્યું? સ્પર્શગ્રાહી. એ ક્યાં આવેલું હોય? એ શું કરે? સ્પર્શ ઓળખે. ક્લિયર છે? આગળ જઈએ. પછી કયું છે? પ્રકાશગ્રાહી. એ ક્યાં આવેલું હોય? અને એ શું કરે? સાચું કહું ને, પરીક્ષામાં આ પ્રશ્ન ના પૂછે. આ કેમ ના પૂછે? બધા ના આવડતું હોય. આ કેમ ના પૂછે? બધા ના આવડતું. કયું પૂછાઈ શકે? રસગ્રાહી પૂછાય. તમે તો કયો રસ છે? એ વખતે તો ઉનાળો આવી ગયો. એ વખતે તો શું આવી ગયું? તમે બોર્ડ વખતે તો ઉનાળો આવી ગયો. તમે પાછું કહો કે સાહેબ રસગ્રાહી તો કયો હોય? લખતા આવડી જશે. પછી દ્રાણ. આ વધારે પૂછાશે. આના શક્યતા વધારે. દ્રાણ એટલે શું? નાક. શું કરે? ગંધની પાર. ખબર પડે છે? આ બે ના ચાન્સ ઓછા. ત્રીજું જોઈએ. શું છે? ધ્વનિગ્રાહી. એ ક્યાં આવેલા? અંતઃકણ એટલે કાન. અંતઃકણ એટલે કોણ? કાન. શું એનું કાર્ય? શું? અવાજ ઓળખ. ખબર પડી ગઈ? તો આ મેં જે આ કર્યું છે એના શક્યતા વધારે છે. ઉપર વાળું તો આવડી છે. ઓકે. કોણ કહેશે સંવેદનાગ્રાહીનો વ્યાખ્યા? કોણ કહેશે સંવેદનાગ્રાહીના? 4 વાક્યો હતા. સંવેદનાગ્રાહીની વ્યાખ્યા કોણ કહેશે? જે ના આવડે હાથ ઉપર કર. સંવેદનાગ્રાહીના જે છે એ વાક્ય કોણ કહેશે? બોલો બેન. વેરી ગુડ. ઓકે, આગળ છે. ચલો, શું જવાબ આવે? સંવેદનાગ્રાહી. વેરી ગુડ. ચલો, આમાં બોલો. આ જે ના આવડે હાથ ઉપર કરો. સ્થાન. અને મેં કીધું તું નહીં જ પૂછાશે. કોણ કહેશે આનું સ્થાન ક્યાં છે? નાક. કાર્ય શું? હે, સ્વાદ. એમ ગંધ ઓળખવાનું. એ ના આવડે છે એ ભાઈ ના આવડે. દેવેન્દ્ર થોડુંક આગળ આવી જતું અને એને ત્યાં બેસવા દે. બંધ કરી દઉં છું. ચલો, આવડી ગયા પ્રશ્ન? આમાં કોઈ તકલીફ? ભાઈ તમારે ધ્યાન અહીંયા હોવું જોઈએ, બીજી જગ્યાએ. આગળ જઈએ. આ ખબર પડી ગઈ? ભાઈ બેસ ને, તું નીચે દેખાય. આવડી જશે. આ ચલાન જરૂર તો નથી ને? ક્લિયર? આગળ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પહેલો આવે છે. 3 ગુણની અંદર પૂછાશે. 3 ગુણની અંદર પૂછાશે. ગોલ્ડન આઈએમપી પ્રશ્ન છે, તો ખાસ તૈયાર કરજો. શું શબ્દ છે? ઉર્મિય વેગ. શું શબ્દ છે? ઉર્મિય વેગ ઉપર ટૂંકમાં.
જો તમને આ જો આકૃતિ આવડી જાય ને તો બધું આવડી જમજો. જેને શું આવડી જાય એને આખો પ્રશ્ન જોરદાર આવડશે. ચલો, આ આખી જે આકૃતિ છે શાની છે? ચેતાકોષની છે. કયા ધોરણમાં ભણી ગયા છો? 9માં ભણી ગયા છો. આ આખી આકૃતિ શાની છે? ચેતાકોષની આકૃતિ છે. તમારે આકૃતિ દોરવી પડશે. ચલો ધ્યાનથી જુઓ તો પહેલું કયું આવ્યું? અત્યારે જ અત્યારે આપણે ટેસ્ટ લેવાના છે. પહેલું જે હોય એને શું કહેવાય? ચલો, આ જે વચ્ચે કેન્દ્ર છે એ કેન્દ્રને શું કહેવાય? કોષ કેન્દ્ર કહેવાય. ચલો પહેલા બે યાદ રહી ગયા. ટોટલ નામ કેટલા યાદ રાખવાના છે? 1 2 3 4 5. કેટલા નામ યાદ રાખવાના? 5 નામ યાદ રાખવાના છે. પહેલું સિક્કાતંતુ, બીજું જે મિડલમાં છે એના કોષ કેન્દ્ર, ત્રીજું કોષકાય. કોષકાય એટલે આખો વિસ્તાર. આ આખો વિસ્તારને શું કહેવાય? આ જે હાઈવે જઈ રહ્યું છે, આ જે હાઈવે જઈ રહ્યું છે એને શું કહીશું આપણે? એને શું કહીશું? અક્ષતંતુ. અને જે છેલ્લું જે છે બોર્ડર, રતનપુર બોર્ડર, આ કઈ છે? ચેતા. યાદ રહી જશે. હું તમને પૂછું બોર્ડર એટલે? ચલો શરૂઆત ક્યાંથી થાય? સર તો સર મોટો હાઈવે નામ? ચલો જે મિડલમાં છે એની આજુબાજુ કેટલા નામ યાદ રાખવાના છે? 5 એ 5 યાદ રહી ગયા. ચલો પહેલું નામ, બીજું નામ, ત્રીજું નામ, ચોથું નામ, પાંચમું. ક્લિયર છે. આગળ છે. જેને આવડી ગયું છે એના પ્રશ્ન ખબર પડી જશે. શરીરમાં કોનું? ઉર્મિય વેગ. એક પ્રકારનો સંદેશો છે. એક પ્રકારનો ઉર્મિય વેગ શું છે? કયો સંદેશો? થોડીક વારમાં કહીશું. ઉર્મિય વેગ ક્યાંથી? ચેતાકોષ. આખું જે છે એને શું કહેવાય? ચેતાકોષ. ચેતાકોષ. બીજું શું છે? ચેતાતંતુ. અહીંયા આપણે બતાવેલા નથી. ત્રીજું શું છે? શું થાય છે? વહન થાય છે. તો પહેલી વસ્તુ, સંદેશો ક્યાંથી ક્યાં વહન થાય છે? પહેલી લાઈન શું આવી? સંદેશો ક્યાંથી ક્યાં વહન થાય છે. તો પહેલું શું આવ્યું? ચેતાકોષ. બીજું ચેતાતંતુ. ત્રીજું ચેતાપાગમ. ચેતાપાગમ દ્વારા શું થાય છે? વહન થાય છે. ચલો ફરીથી, ઉર્મિય વેગનું વહન ક્યાં ક્યાંથી થાય છે? પહેલું ચેતાકોષ. પછી કોણ આવે? ચેતાતંતુ. પછી ચેતોપાગમ. ચેતોપાગમ. યાદ રહી જશે. ઉર્મિય જે વેગ છે એ ક્યાં કઈ કઈ દિશામાં વહન થાય છે? પહેલું ચેતાકોષ. પછી પહેલી લાઈન બધાને યાદ રહે? પહેલી લાઈન બધાને યાદ રહે? હા સાહેબ, પહેલી લાઈન બધાને યાદ રહે. કોઈ ભારે છે નહીં. આગળ છે. હવે શું છે? ઉર્મિય વેગનું સર્જન. જન્મ કઈ રીતે થાય છે ઉર્મિય વેગ, એના વિશે વાત કરીશું. હવે એમ ના કહેતા કે સર આ હું છું. સંવેદી અંગો કયા છે એ કહેતા નહીં. સારું, સંવેદી અંગો કયા? અંગો કયા કયા છે બોલો? એટલે આ બોલતાય નહીં. આંખ હોય, કાતો ચામડી, પછી નાક, પછી કાન, પછી 4 થઈ. 5 આવવું જોઈએ. હજી એક છે જીભ. જીભ. ખબર પડી ગઈ? સંવેદી અંગો કયા કયા? આ ખબર પડી ગઈ? ઓકે. તો પહેલી લાઈન તો ખબર, આ પહેલું શબ્દ અમને ખબર પડી ગઈ સાહેબ. જો વિજ્ઞાન કોને આવડે ખબર છે ને, એક એક શબ્દનો અર્થ ખબર હોય તો પહેલો શબ્દ ખબર પડી. આગળ જોઈએ. ક્યાંથી? ચેતાકોષ. આ આખું જે છે એને શું કહેવાય? આખું છે જેને શું કહેવાય? ચેતાકોષ કહેવાય. હવે ધ્યાન આપજો. તો ચેતાકોષના ક્યાંથી? હા, એટલે અહીંથી. અહીંયા વાત આવી. ક્યાં આવી? જોજો, જન્મ. તમારો જન્મ કેવો થયો? હિંમતનગર.
તમારો જન્મ કયો હતો? હિંમતનગરમાં. દવાખાનામાંથી, હોસ્પિટલમાંથી. બરોબર છે, સારું છે દુકાનમાં નહીં થયું. ચલો ધ્યાન આપો હવે, બસ બસ બસ, પછી ભટકી જશો તો નહીં પૂરું થાય. તો આખું હોસ્પિટલનું નામ આપ્યું. આખું હોસ્પિટલનું નામ શું છે? રૂમ નંબર કયો? ખબર પડી? આ ખબર પડે છે? હોસ્પિટલનું નામ, રૂમ નંબર કયો? 18. વિરાટ કોહલી. રૂમ નંબર કયો? 18. તો ચલો આ બે લાઈન ખબર પડી. ફરીથી ધ્યાન આપજો. સંવેદિત અંગો, અંગો તો ખબર પડી કે આ અંગોમાં, આપણા અંગોમાં બધી જગ્યાએ અંગોમાં શું આવેલા હોય છે? આપણા અંગોમાં શું આવેલા હોય છે? ચેતાકોષ. સર દેખાતા ચમ નહીં? ઓકે, બિલોડી કાચથી જોવાનું દેખાય છે. બિલોડી કાચથી પણ ના દેખાય. તમારે એના માટે આગળ જઈને તમે ભણશો ને, તમે પેલું જોયું છે ડુંગળીના કોષ ને બધું જોયેલું છે ને, સૂક્ષ્મદર્શક યંત્રથી, પેલા માઇક્રોસ્કોપથી, એ રીતે તમને એની અંદર ખબર પડે. આપણે નરી આંખે જોઈ શકીએ નહીં. ભટકો ના, ભટકો ના. મારે જે ચાલે છે એ મુદ્દા ઉપર ભટકાવાનું. ચલો ફરીથી, કયા અંગોમાં શું આવેલા છે? કોઈ બેઠું છે? કોણ? શું આવેલું છે? ચેતાકોષ. ક્યાં આગળ? ટોચ પર. વિશિષ્ટ શું આવેલા છે? ગ્રાહ્યો. સંવેદી ગ્રાહ્યો ક્યાં આવેલા હોય? હા, અહીંયા શું આવેલા હોય? આ જગ્યાએ શું આવેલા હોય? બોલતા જ નહીં. સંવેદન ગ્રાહી. સંવેદનાગ્રાહી. ક્લિયર છે? અહીંયા આવેલા હોય. આગળ જોઈએ. બીજું મેં હજી કીધું, જેના આકૃતિ આવડી ગઈ એની બધા પ્રશ્નો આવડી ગયા હશે. શું બોલ્યો હું? જેના આકૃતિ આવડી ગઈ ને શું આવડી ગયું હશે? બધા પ્રશ્નો આવડી જશે. ચલો બીજું વાક્ય વાંચો. શિખાતંતુના ટોચ પર અગ્ર છેડે કઈ ઉત્તેજના? બાહ્ય ઉત્તેજના. શું કરે છે? બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. ચલો પ્રશ્ન પૂછું, એક જોઈએ કેટલા લોકોને આવડે છે. પ્રશ્ન પૂછું. બાહ્ય ઉત્તેજના સૌ પ્રથમ ક્યાં મળે છે? શિખાતંતુની. વેરી ગુડ. 6 મારા આજે તો ફોર્મમાં જ. ઓકે, હું ઓનલાઈન લઈ રહ્યો છું, નહીં તારા 2-3 શાબાશી પણ આપો. ચલો આ સ્થાને, આ સ્થાને, કયા સ્થાને? શિખાતંતુના ટોચ પર. આ સ્થાને કઈ પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયા દ્વારા શું કોનું ઉત્પન્ન થાય છે? જન્મ થઈ ગયો ભાઈ, ઉર્મિય વેગનો જન્મ થઈ ગયો. ખબર પડી ગઈ? ફરીથી જોઈએ. ઉર્મિય વેગ ક્યારે પેદા થાય છે? જ્યારે બાહ્ય ઉત્તેજના ની માહિતી કોને મળે છે? શિખાતંતુને, ટોચને મળે છે. ત્યારે કોનો જન્મ થાય છે? કઈ પ્રક્રિયા દ્વારા? પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોનો જન્મ થાય છે? આવડી ગયું? કોઈ કન્ફ્યુઝન લાગે છે? કમ્પ્લીટ? સારું. ફરીથી એક પ્રશ્ન પૂછું, જેને આવડે હાથ ઉપર કરજો. સંવેદનગ્રાહી સંવેદનાગ્રાહી ક્યાં આવેલા હોય? સંવેદનાગ્રાહી શિખાતંતુના ટોચ પર શું આવેલું હોય? સંવેદનાગ્રાહી. આવડી ગયું? ચલો બીજું. સૌથી પહેલા ઉત્તેજના ક્યાં મળે? તો આમ જોવા જઈએ તો બે પ્રશ્નો એક જેવા છે. બે પ્રશ્નો કોના જેવા છે? આવડી ગયું? ત્રીજો મુદ્દો, ત્યાં આગળ કઈ પ્રક્રિયા થાય છે અને કોનો જન્મ થાય છે? ઉર્મિય વેગનો જન્મ થાય. સર આ ઉર્મિય વેગ છે શું? થોડુંક સબર રાખો, બધું ડિટેલમાં ચલાવીશ. અત્યારે ફક્ત અહીંયા સુધી ખબર પડી તો હું આગળ જાઉં. ચલો હવે શું આવે છે? ઉર્મિય વેગનું વહન. ચલો હવે શિખાતંતુની ટોચ પર સર્જન પામેલો ઉર્મિય વેગ, શિખાતંતુની ટોચ પર કોનું સર્જન થયું? બોલતા જ નહીં. ઉર્મિય વેગ. હવે શિખાતંતુથી તે ક્યાં જશે? ચેતાકોષકાય. ક્યાં આવ્યું? ચેતાકોષકાય. ચલો અહીંથી ગયું, પાર્ટી ક્યાં આવ્યું? અહીંયા સુધી વહન થાય છે. હવે આ ઉર્મિય વેગ ચેતાકોષકાયથી ક્યાં જાય છે? ક્યાં જાય છે? ચેતાક્ષ અથવા તો અંતે ક્યાં જાય છે?
આનું નામ છે યાર. ઓકે, અહીંયા આનું શું નામ આપ્યું છે લોકોએ? ચેતાંશ. પછી ક્યાં જાય છે? બોલતા જ નહીં. ખબર પડી ગઈ? તો એ લોકો નામ બદલ્યા છે. આનું નામ શું કર્યું છે? આનું નામ શું કર્યું છે? ચેતા કોષકાય. તો બીવાની જરૂર નહીં, આપણે બીકણ નહીં કહી દઈએ. બીકણ નહીં, આપણે ખબર હોવી જોઈએ આવું બધું. આ ખબર પડી ગઈ? ફરીથી આનું નામ શું કર્યું? આનું નામ શું કર્યું? સર પણ અમને તો આજ યાદ રહે છે. ચાલી જાય, ચાલી જાય. ચલો, વહન આવડે કે ના આવડે? કોને આવડે વહન? જેને શું આવડતી હોય? આકૃતિ આવડતી હોય. તો આકૃતિ ઉપરથી પહેલી લાઈન શું થાય? ઉર્મિય વેગ કોષકાયમાં આવે છે, ત્યારબાદ ત્યાંથી અક્ષતંતુમાં જાય છે અને અંતે ચેતાંતમાં આવે છે. આવડી ગઈ? તો આ લાઈન તો એકદમ સહેલી થઈ. આ લાઈનમાં તો કોઈ ભારે લાગ્યું ના. કમ્પ્લીટ, બધી લાઈન કમ્પ્લીટ ખબર પડે છે. આઈએમપી છે, કોઈ ભારે લાગ્યું નહીં હજી સુધી મને. મોસ્ટ આઈએમપી છે. આ તમારા સ્વાધ્યાયની અંદર એમસીક્યુ મૂકેલું છે. આ પ્રશ્ન સ્વાધ્યાયમાં શું મૂકેલું છે? એમસીક્યુ. તો ખાસ ધ્યાન આપજો, ગોલ્ડન એમસીક્યુ હું કહેવાનો છું. ચલો હવે ધ્યાન આપજો. ના, 12. પાસ પાસેના બે ચેતાકોષો. પાસ પાસેના કેટલા ચેતાકોષો? બે ચેતાકોષો. જો આ એક ચેતાકોષ, આ બીજા ચેતાકોષ. આ કયો ચેતાકોષ? એક ચેતાકોષ. આ બીજા ચેતાકોષ. ગોખવું છે કે ડાયરેક્ટ સમજવું છે? સમજવું છે. ધ્યાનથી. એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ વચ્ચેના અવકાશને ચેતાપાગમ કહેવાય છે. ચેતોપાગમ કહેવાય. શું કહેવાય? ચેતોપાગમ. પ્રશ્ન પૂરો થઈ ગયો. ફક્ત નીચે અવકાશ લખજો અહીંયા. બે ચેતાકોષ વચ્ચેનું અવકાશને શું? અવકાશને શું કહેવાય છે? અવકાશ એટલે શું? ખાલી જગ્યા. આવડી ગયો? કમ્પ્લીટ. હવે વાંચો. ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી તો હું આગળ જાઉં. ઓકે. જ્યારે ઉર્મિય વેગ ક્યાં આવે છે? અક્ષતંતુના. ક્યાં? અહીંયા ઉર્મિય વેગ આવે છે ત્યારે તે શામાં ફેરવાઈ જાય છે? હવે ધ્યાન આપજો, ટર્નિંગ પોઈન્ટ થાય છે. અહીંયા સુધી એ શું છે? અહીંયા સુધી શું છે? ઉર્મિય વેગ. ધ્યાન આપજો. હવે જ્યારે અવકાશમાં એન્ટ્રી લે છે, ક્યાં એન્ટ્રી લે છે? અહીંયા એન્ટ્રી લે છે ત્યારે ઉર્મિય વેગ નથી હોતો. એ શું હોય છે? ચેતા રાસાયણ હોય છે. રાસાયણ હોય છે. આ ઉર્મિય વેગ જ્યારે અવકાશમાં આવે ત્યારે શામાં રૂપાંતર થઈ જાય છે? ચેતા રાસાયણોમાં. ખબર પડી ગઈ લાઈન? કમ્પ્લીટ. ફરીથી અહીંયા સુધી કઈ અવસ્થા હોય? ઉર્મિય વેગ. પછી જ્યારે અવકાશમાં એન્ટ્રી લે ત્યારે શું બની જાય? હા. હવે જ્યારે ફરી ક્યાં આવશે? હવે એ પાછું શું બની જાય? ઉર્મિય વેગ બની જાય. ખબર પડી વસ્તુ? કમ્પ્લીટ. ફરીથી ચેતોપાગમ કોને કહેવાય? બે ચેતાકોષ વચ્ચેના અવકાશને શું કહેવાય છે? ચેતોપાગમ કહેવાય છે. જ્યારે ચેતાંતમાં ઉર્મિય વેગ આવે છે ત્યારબાદ તે શામાં ફેરવાઈ જાય છે? ચેતા રાસાયણોમાં ફેરવાઈ જાય છે અને ચેતોપાગમ દ્વારા એ ક્યાં પહોંચે છે? શિખાતંતુમાં આવે છે. જોઈ લો, આ અવકાશ દેખાય છે. આજે અવકાશ એની વાત કરેલી છે. જોઈ લો, આ રાસાયણો ચેતોપાગમથી પસાર થઈને પછીના ક્યાં? પછીના શું આવે? ચેતાકોષના ક્યાં આવી જશે? સમજી ગયા તમે? શિખાતંતુ પર ફરી શું બની જાય છે? હા. ફક્ત એમ કહો, ચેતા રાસાયણો ક્યારે હોય? ચેતા રાસાયણો ક્યારે હોય તમારી હિસાબથી? જ્યારે ચેતો પાગમમાં હોય ત્યારે રૂપાંતર થઈ જાય અને જ્યારે ફરીથી શામાં જતું રહે? ચેતા કોષમાં હોય એ શામાં બદલાઈ જાય? ઉર્મિય વેગમાં. ખબર પડી ગઈ? રિક્ષા બદલાશે. શું બદલાશે? રિક્ષા. પેલા બસમાં જાય છે અને વચ્ચેથી શામાં નાનો રસ્તો છે એટલે ક્યાંથી જાય છે? રિક્ષામાં બેન જાવ. આગળ જઈએ. આ ઉર્મિય વેગ ચેતાકોષમાંથી
પછી છેલ્લે ક્યાં આવશે? છેલ્લે ક્યાં આવશે? કાં તો સ્નાયુ કાં તો ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. પ્રશ્ન પૂરું થઈ ગયું. બોલો શું ભારે હતો આમાં? પ્રશ્ન પૂરું. કઈ ભારે લાગ્યું? કોણ આવડે આ પ્રશ્ન? સાચું બોલ દેજો. જેને શું આવડતી હોય, જેને આકૃતિ આવડી ગઈ એના પ્રશ્ન કેવો લાગશે? સહેલું લાગશે. ઓકે, 2-3 પ્રશ્નો પૂછી જોઈએ કેટલા લોકો હોશિયાર છે આમાંથી. પ્રશ્ન પૂછું. પ્રશ્ન નંબર 1, સંવેદનાગ્રાહી ક્યાં આવેલા? જે ના આવડે હાથ ઉપર કરે. સંવેદનાગ્રાહી ક્યાં આવેલા? જે ના આવડે હાથ ઉપર કરે. 1 2 3 3 જણના હાથ, 4 જણના હાથ ઉપર, 5. ક્યાં આવેલો? બોલો પૂનમભાઈ. હા, સંવેદનાગ્રાહી જીભમાં આવેલી વાત સાચી, પણ આપણે તો ઉર્મિય વેગના સંદર્ભમાં બોલો. ઉર્મિય વેગના સંદર્ભમાં બોલો. શિખા તંતુમાં આવેલું હોય. સારું, ઉર્મિય વેગનો જન્મ ક્યાં થાય છે? આખું બોલજો. હોસ્પિટલ રૂમ નંબર હાથે. આ કહી દીધું. હોસ્પિટલ રૂમ નંબર હાથે. આખું બોલવાનું છે. બોલો ધારાબેન. વેરી ગુડ. ચેતાકોષ એટલે હોસ્પિટલ. શિખા તંતુના ટોચ એ શું કહેવાય? રૂમ નંબર. આવડી ગયું? સારું, ત્યાંથી એ ક્યાં જાય છે? આકૃતિ બતાવી પડે મારે યાર. આકૃતિ બતાવી પડે કોણ? હા બોલો, હવે તો બોલો. આકૃતિ બતાવી દઈશ. શિખા તંતુથી ક્યાં ફરીને ક્યાંથી કૂદકો મારે છે બધું કહેવાનું છે. બોલો દીપિકા બેન. હેડો. થી લઈને ત્યારબાદ ક્યાં આવે છે? પછી હા, પછી ચેતાંતમાંથી ક્યાં જશે? ચેતો પાગમમાં જાય છે. ત્યારે કઈ અવસ્થા એ શામાં રૂપાંતર થઈ જાય છે? કયા રાસાયણિકમાં? ચેતા રાસાયણિકમાં. અને ફરી ક્યાં જશે? ચેતાકોષના શિખા તંતુમાં. શું શામાં ફેરવાઈ જાય? આવડી ગયું? તો હવે મને નહીં લાગતું હવે તમને આ પ્રશ્ન તમે ઘરે જઈને એકવાર લખશો ને આવડી જશે. આ પીડીએફ હું તમને આપી દઈશ, ગ્રુપમાં આવી જશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? ઓકે, તો આમાં તો હવે મને નહીં લાગતું કોઈ ભારે હોય. ફક્ત આ યાદ રાખજો, 2 ચેતાકોષો વચ્ચેના અવકાશનું શું કહેવાય? ચેતોપાગમ. આ ખાસ યાદ રાખજો. ચલો, નામ આપવાના છે. મારે બોલવાની જરૂર નથી, તમારે બોલવાનું છે. નામ તમારે આપવાના છે. બોલો શું આવે પહેલાનું? આનું નામ કોણ કરશે? ઓહો, આટલા બધા લોકો હાથ. આજે ઊંઘ નહીં આવે મને યાર. ચલો બોલો. આનું બોલ જાય નહીં ત્યારે. શિખા તંતુ. સારું હેડો. આ જે ગોળ છે ગોળ, એને શું કે? ડોટ ડાય નહીં થવાનું, હાથ ઉપર કરી લેવાનું. બોલ સાહિલ. હેડ. કોષ કેન્દ્ર. ખૂબ સરસ. સારું, આ બધું ભાગ છે એને શું કહેવાય? આખા ભાગ, આ જે ભાગ છે એને કોને હાથ ઉપર કરીને જવાબ આપ? બોલ પિયુષ. કોષ કાય. આને શું કહેવાય? હાથ ઉપર કરીને જવાબ આપો. દીર્ઘ અક્ષ તંતુ. ચલો આને બોલે ચેતા. આવડી ગયું? પ્રશ્ન હેલો હતો. આ પરીક્ષામાં પૂછાય એવું છે. આવું પરીક્ષામાં પૂછાય એવું છે. તો ઘરે જઈને જો, ઘરે જઈને એકવાર લખશો તો આવડશે. નહીં લખો અત્યારે આવડે છે, પરીક્ષા વખતે નહીં આવડે એની ગેરંટી હું આપું છું. તો ઘરે જઈને એકવાર લખી લેજો. હવે આના થોડા પ્રશ્નોના જવાબ આપવાના છે. આના પ્રશ્નોના જવાબ આપવાના. જોઈએ તમને આવડે છે કે નહીં. ટ્રાય કરજો. એટલે જો નામ આવી રહ્યા, જવાબ જોઈ લેજો. જવાબ આપણે જવાબ સાચું છે કે નહીં જોઈ લેજો. બધા સાચું છે. આગળ જઈએ. સારું, પહેલાનો જવાબ આપો. સંવેદના જેવું આવડે એવું ગપ્પુ મારો ચાલશે. સંવેદનાઓ સૂચનાઓ ક્યાં ગ્રહણ થાય છે જેવું આવડે એવું ટ્રાય તો કરો. તમને કેટલું ખબર પડે છે એ તો ખબર પડે. ચલો 1 2 3 જણના પેલા આકૃતિમાં બધાના હાથ ઉપર, આમાં કોઈના હાથ ઉપર નહીં. બોલો શું લાગે છે આમાં શું જવાબ આવે? બોલો બેન. ચલો જોઈએ હવે તમારો જવાબ. આખું વાક્ય ના બોલાય. આખું વાક્ય ના બોલાય. શિખા તંતુની ટોચ. માર્ક ના મળે શિખા તંતુ લખો તો. ચલો આનો જવાબ આપેલો.
સંવેદના સૂચવે શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપમાં વહન પામે છે. વિદ્યુત આવેગમાં વહન પામે છે. ઓકે, વિદ્યુત આવેગમાં વહન ક્યાંથી થાય છે? હવે ધ્યાન આપજો, આનું નામ છે ઉર્મિય વેગ. આનું બીજું નામ છે, આમાં રહી ગયું કહેવાનું, આનું બીજું નામ શું છે? હા, આ યાદ રાખજો. ઉર્મિય વેગનું બીજું નામ શું? હા. ક્યાંથી ક્યાં વહન થાય? પહેલા ક્યાં આવે? પછી હા માં સ્વરૂપમાં વહન થાય. એક લાઈન હજી રહી ગઈ આ લોકોને. હા, એક લાઈન હજી રહી ગઈ. શું આવે? ચેતાત. આ લાઈન રહી ગઈ છે, તમે લખી દેજો. ખબર પડી ગઈ? સળંગ માર્ગની વાત છે. સળંગ માર્ગ, સળંગ રોડ. પેલો રિક્ષા પકડે છે એ રોડ નહીં, બસ વાળો. ખબર પડી ગઈ? આગળ છે. આનો જવાબ આપો. જોઈએ કેટલા લોકોને આવડે છે, કેટલા લોકોને આવડે છે જોઈએ. રાસાયણિક સંકેતોમાં પરિવર્તન. આ ઉર્મિય વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને એનું આમાં પરિવર્તન થઈ જાય છે? કયા સ્થાને પરિવર્તન થાય? અલ્યા આ જો જવાબ ના આલો ને, બોલ હેડ સિમરન. પાગો છે, ચેતો પાગમ. જવાબ ખબર પડી ગઈ? કોઈ ભારે લાગ્યું આમાં? કોઈ ભારે? પાગો ચેદમ, ચેતો પાગમ. આપણે ઊંધું જવાબ નહીં મળવાના, ઊંધા જવાબના માર્ક નહીં આવવાના. બોલો, આ 3 પ્રશ્નોમાં કોઈ ભારે લાગ્યું? તમને કેમ આવડે આ પ્રશ્ન? કારણ કે તમે ધ્યાન આપ્યું છે, એટલે તમને આ પ્રશ્નના જવાબ આવડી ગયા. આગળ જઈએ. ચલો જવાબ આપો. જેને આવડે હાથ ઉપર કરશે, જેને આવડે હાથ ઉપર. ગોલ્ડન આઈએમપી છે ભાઈ. હવે તમે ગુજરાતી વાંચતા તો આવડવું જોઈએ. હાથ ઉપર કઈ જવાબ આપવાનું છે. શું જવાબ આવે આનો? ચલો, જેને આવડે હાથ ઉપર કરજો. આટલા બધા લોકોના હાથ ઉપર છે, તો આપણે રજેશને પૂછીશું. વેરી ગુડ. શું જવાબ આવે? ચેતો પાગમ. ઓકે, આગળ જઈએ. આનો જવાબ આપો. મને વિશ્વાસ છે તમને આવડશે. જો પ્રોપર ધ્યાન હશે તો આનો જવાબ આવડશે. ચેતો પાગમ સુધી પહોંચે ત્યારે ખાલી જગ્યા મુક્ત કરે છે. પહોંચે પછી શું મુક્ત કરે છે? શું મુક્ત કરે છે? ક્યાં પોકે? પેલા ખબર બોર્ડર પર પોકે, એ પછી શામાં રૂપાંતર થાય? ક્લિયર છે? ચલો, ઉર્મિય વેગનું બીજું નામ શું? ખૂબ સરસ, વિદ્યુત આવેગ. ચલો, ફરી મોસ્ટ આઈએમપી છે, 3 ગુણની અંદર પૂછાશે. આ તૈયાર કરવાનું છે. શું છે? પરાવર્તી ક્રિયા. હવે ધ્યાન આપજો, પરાવર્તી ક્રિયા એટલે શું? તમે કોઈ ગરમ વસ્તુને અડ્યા અને તરત જ હાથ શું થઈ ગયો? ખેંચી લીધું. વિધિન સેકન્ડ. વિધિન શું થયું? સેકન્ડ. આને શું કહેવાય? પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા ખબર પડી ગઈ? જે સંદેશો મગજ સુધી જતો નથી ને, એ પ્રક્રિયાને શું કહેવાય? નહીં તો જો તમે ગરમ વસ્તુ અડ્યા, મગજ સુધી સંદેશો જાય છે. બરોબર, ગરમ વસ્તુને અડ્યું તો મારે હાથ પાછું ખેંચવું જોઈએ. આમાં કેટલી વાર લાગે? તો અમુક પ્રક્રિયા એવી છે જેમાં મગજ ભાગીદાર બનતું નથી, મગજ સુધી સંદેશો જતો જ નથી. ફક્ત કરોડરજ્જુ ઓર્ડર આપે છે. કોને ઓર્ડર આપે છે? વિચાર કરો, તમારે કરોડરજ્જુ ના હોય, વિચાર કરો, તમારી જોડે શું ના હોય? કરોડરજ્જુ ના હોય, તો સંદેશો કેટલી વારમાં પહોંચે? આખો હાથ બળી જાય પછી સંદેશો આવે કે હાથ બળી ગયો છે, આપણે બહાર કાઢીએ. ફરીથી કહીએ, પરાવર્તી ક્રિયા કોના સાથે સંકળાયેલું છે? એનો મેઇન હેડ ઓફિસ કોણ છે? કરોડ. પરાવર્તિત નું મેઇન હેડ ઓફિસ કોણ? કરોડરજ્જુ. યાદ રહેશે આ વસ્તુ? ચલો, પરાવર્તી ક્રિયા કોની પરમિશન લેતી નથી?
મગજની પરમિશન લેતી. હવે જોઈએ કેટલા લોકોને આ પ્રશ્નમાં વધારે ખબર પડે છે. પેલી લાઈન, પરાવર્તિત ક્રિયાનો અર્થ. જો બે વ્યાખ્યા લખી છે, તમને જે ગમે, પહેલી ગમે બીજી ગમે છે, બધાના અલગ અલગ ચોઈસ હોય છે. પહેલી, મગજની કઈ ઐચ્છિક કેન્દ્રો. ઐચ્છિક કેન્દ્રો, મગજના કેન્દ્રો, અથવા તો મગજ યાદ રાખો ને, બીજું બધું મૂકો સાઈડ. શું યાદ રાખો? કોઈ આવડતું નહીં સાહેબ, મને તો મગજ જ યાદ રાખે છે, પણ હોય ના તો સારું ધ્યાન આપો. મગજના શું જાણ બહાર. મગજને પૂછ્યું, મગજને પૂછવા જ નહીં રહે, કેટલો હાઈ પાવર આ જોઈ. મગજના જાણ બહાર કઈ ઉત્તેજના? ચલો બાહ્ય ઉત્તેજનાની કોઈ ઉદાહરણ આપો. બાહ્ય ઉત્તેજનાનું કોઈ ઉદાહરણ હાલત બોલો. ગરમ વસ્તુનો અડ્યો. બાહ્ય ઉત્તેજના અત્યારે તમે મગજમાં શું યાદ કરો? ગરમ વસ્તુનો અડ્યો. ચલો ગરમ વસ્તુનો અડ્યો તો કોને જાન વગર? મગજના જાન વગર. ઓકે, જાન વગર. ચલો જાન વગર કઈ કઈ પ્રક્રિયા? અનૈચ્છિક. અનૈચ્છિક, ઐચ્છિક. ઐચ્છિક એટલે આપણી ઈચ્છાથી થાય. અનૈચ્છિક એટલે ઈચ્છા વગર. તમને પૂછશે નહીં કે તને ગમે છે કે નહીં ગમતું ગરમ, એ હાથ ખેંચી જ લેશે. ખબર પડી ગઈ? તો એ કઈ પ્રક્રિયા કહેવાય? અનૈચ્છિક. ઐચ્છિક એટલે શું? તમને આઈસ્ક્રીમ ગમે છે, એ કઈ પ્રક્રિયા છે? ઐચ્છિક. પણ ગરમ વસ્તુ અડીને તરત ખેંચી લેવું, એ કઈ પ્રક્રિયા કહેવાય? અનૈચ્છિક પ્રક્રિયા. અનૈચ્છિક પ્રક્રિયા ઝડપથી પ્રતિચાર આપે એને શું કહેવાય છે? પરાવર્તિત ક્રિયા. તો મુદ્દા ગણો. પહેલો મુદ્દો આખો કેટલો થયો? આ પહેલો મુદ્દો, આ મગજની જાણ વગર. બીજો મુદ્દો શું? બાહ્ય ઉત્તેજના. ત્રીજો મુદ્દો શું? હા, ચોથો એને શું કહેવાય? મને કોઈ નીચે વાળી તૈયાર કરવી છે કે ઉપર વાળી ચાલી જાય છે? ઉપર વાળી ચાલી જાય છે, નીચે વાળી કરી છે. બહુ ખતરનાક શબ્દો વાપર્યા છે આ લોકો, એના કરતા ઉપર વાળી કરીએ સારી. ફરીથી, મગજના જાણ વગર બાહ્ય ઉત્તેજનાને અનૈચ્છિક. તમારે ઈચ્છા હોય કે ના હોય, પૂછવા રહેવાનું. અનૈચ્છિક ઝડપથી, અનૈચ્છિક અને ઝડપથી પ્રતિચારને શું કહેવાય? ઓકે, તમે કદાચ પરીક્ષામાં ભૂલી ગયા, બસ તમને યાદ રહેતું નહીં આટલા ભારે ભારે વાક્ય. તો બે વાક્ય તો યાદ રહે ને. બે વાક્ય એટલે કયા? મગજની જાણ વગર બાહ્ય ઉત્તેજનાને પ્રતિચાર આપે. શું આપે? ફક્ત. હા, તો એને શું કહેવાય? ક્લિયર? 1, 2 અને કયું લખજો? 3. તો એ માર્ક આપી દેશે સાહેબ, તો એ માર્ક આપી દેશે. મગજની જાણ વગર બાહ્ય ઉત્તેજનાનું પ્રતિચાર કરવું. શું કરવું? એને શું કહેવાય? પરાવર્તિત ક્રિયા. અત્યારે જ આવશે, જોઈએ છે કેટલા લોકો હાથ ઉપર કરે છે. ઓકે, આગળ જઈએ. ઉદાહરણ ચલો વાંચો. અજાણતા પિનને શું કરતા? ભોકાતા. તો તમારો હાથ ઝડપથી શું આવી જાય છે? કોઈ ભૂલથી તમારા અણી આમ અડી જાય તો હાથ કેવું આવી જાય છે? પાછો. એમ ના કે ભાઈ હજી થોડુંક વગાડ. ચલો બીજી વાત. બીજું, હાથ પાછો આવી જાય છે કે નહીં આવી જતો? આ કઈ પ્રક્રિયા છે? પરાવર્તિત પ્રક્રિયા. કાબુમાં રહે આ બધી વસ્તુ. ઉધરસ, બગાસું તો ના જ રહે સાહેબ. તમે ખો, તમે ખાઈએ. ઓકે, પછી છીંક. છીંક કંટ્રોલમાં છે તમારા? ના. પછી ઉદરપટલનું હલનચલન. અંદરનું જે તમે શ્વાસ લો તો ઉદરપટલ શું થાય? હલનચલન થાય. આ કંટ્રોલમાં છે તમારા? થોડી વાર માટે રોકીને બતાવો. પછી ઘૂંટણને આંચકો લાગવો. પછી આંખના પલકારા. તમે 24 કલાક માટે આંખના પલકારા રોકીને બતાવી દો, હું માની જાઉં. ફક્ત 24 કલાક. કેટલા કલાક? આમ જ કરીને બેવું સાહેબ. પૈસા બોલો સાહેબ, પૈસા. સારું હેડો. પછી
જોતા આ તો સાહેબ આમાં ફેવરેટ છે. જેમ કે દાબેલી, વડાપાવ. તો જો તમારા જીભમાં છે ને થોડુંક પાણી ચાલુ થઈ ગયું હશે, વડાપાવ, લસ્સી, પછી હું હોય બોલો કઈ યાર, પાણીપુરી, બહેનો માટે પાણીપુરી, પાણીપુરી બોલો સાહેબ, બાપરે બાપ. તો આ બધી પ્રક્રિયા કેવી છે? પરાવર્તી ક્રિયા. સારું, આ બધા નામ બોલ્યો તો તમારા સહેજ જીભ ઉપર અસર થઈ કે ના થઈ? આ બધા નામ બોલવાથી ના થાય ને તો તમે મનુષ્યના અવતારમાં નહીં આવતા. ચલો, પરાવર્તી ક્રિયા ઉપર ટૂંકનો લખો, આવડી જાય. ઉદાહરણો ટોટલ 6 લખવાના. કેટલા? 6. ચલો, પહેલી વ્યાખ્યા કોણ કહેશે? પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા. પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા કોણ કહેશે? મગજની જાણ વગર બાહ્ય ઉત્તેજનાને અનૈચ્છિક પ્રતિચાર રૂપે પ્રતિચાર કરે એને શું કહેવાય? પરાવર્તી. ઉદાહરણ 4 યાદ રહી જાય. આઈસ્ક્રીમ યાદ રાખવાની, ગરમ પાણી યાદ રાખવાની, સોય યાદ રાખવાની, છીંક બગાસું યાદ રાખવાનું. ખબર પડી ગઈ? કોઈ નહીં, તમારા સ્કૂલનું છેલ્લું લેક્ચર યાદ કરવાનું. તમારા સ્કૂલનું કયું લેક્ચર યાદ કરવાનું? છેલ્લું લેક્ચર યાદ કરવાનું. તમે ઓમ કરી હળીઓ વધારે કરતા હોય, એમાં બગાસા વધારે આવતા હોય. ઓકે, બસ ચલો, આ ખબર પડી ગઈ. આગળ જવા દો. પરાવર્તી પ્રક્રિયા ખબર પડી ગઈ ને? પરીક્ષામાં પૂછાય બગાસું ખાવું એ કઈ પ્રક્રિયા છે? તો નીચે નહીં લખી દેવાનું, એ મારી ક્રિયા છે, તારે હું લેવા દે. અમુક લોકો એક સ્ટુડન્ટ છે આપણા ક્લાસમાં બેઠો છે, આમ બિલકુલ આંખ વાળું હતું, તારાઓ કેમ ટમટમ કે છે. એમાં એક છોકરો દોર્યો અને બાજીરાવ સિંઘમ એવું લખ્યું છે. ઓકે, મેં ફોટો પાડ્યો છે, કોઈક વાર બતાવીશ. ચલો, મસ્ત પ્રશ્ન છે. જો પેપર ભારે આવે તો આ પ્રશ્ન આવે. આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં કઈ ક્રિયા? વિચારવાની ક્રિયા કેમ ધીમી છે? ધીમો પ્રતિચાર આપે છે. વિચારવા માટેનો ધીમો પ્રતિચાર આપે. ઉદાહરણ તરીકે ગરમ પાણીને તમે ટચ કરો તરત કેવું સ્પીડમાં થઈ જાય? તરત કેવું થઈ જાય? સ્પીડમાં થઈ જાય. પણ વિચારવામાં, મને ભૂખ લાગી છે તો મારા મેં વિચાર્યું હવે હું કામ કરવા જઈશ, તેમાં ધીમો સમય લાગશે કે ઝડપી થઈ જાય? આ તૈયાર. તો ફરીથી કહું, પ્રશ્ન સમજીએ. વિચારવાની ક્રિયા અને પરાવર્તીની ક્રિયા, આ બંનેમાંથી ધીમી ક્રિયા કોની છે? વિચારવાની. કેમ એવું? એનો જવાબ આપો. ખબર પડી પ્રશ્ન? પરીક્ષામાં પેપર ભારે પૂછવાનું હોય તો આ પ્રશ્ન પૂછે. પરીક્ષામાં જો પેપર ભારે પૂછવું છે મારા વિજ્ઞાનનો, તો કયો પ્રશ્ન આવે? આ પ્રશ્ન આવે. તો ખાસ યાદ રાખજો, આ ક્યારે પૂછાય? જ્યારે હાર્ડ પેપર આવે અને 3 ગુણમાં જ. આવાજ થતું હોય તો જઈ શકો છો, આપણે કોઈ જોર જબરજસ્તી નહીં. ચલો, વિચાર કરવો એક કેવી પ્રક્રિયા છે? જટિલ પ્રક્રિયા. વિચાર કરવો એ કેવી પ્રક્રિયા છે? જટિલ. અત્યારે અમુક લોકો ખોવાયેલા હશે, અહીંયા ધ્યાન જ નહીં. એ લોકો જટિલ પ્રક્રિયા કરે છે. એ લોકો કઈ પ્રક્રિયા કરી રહ્યા છે? જટિલ. ઓકે, જટિલ પ્રક્રિયા છે. ઘણા બધા ચેતાકોષો ઉર્મિય વેગ જટિલ ક્રિયાઓ સાથે સંકળાયેલી છે. હવે ધ્યાન આપજો, ઉર્મિય વેગ જટિલ ક્રિયા સાથે સંકળાયેલી છે. ઉર્મિય વેગ કોને સાથે સંકળાયેલી છે? જટિલ ક્રિયા સાથે સંકળાયેલી છે. આગળ જોઈએ. સર આમાં પહેલામાં જ ખબર ના પડી. જો વિચારવું એ જટિલ ક્રિયા છે, એ શું છે? ઉર્મિય વેગનો રસ્તો કેવો છે? જટિલ ક્રિયા વાળો રસ્તો છે. બીજું, વિચાર કરવા માટે શાની જરૂર પડે? હા, જે આપણામાં હોવું જોઈએ. જે આપણામાં હોવું જોઈએ. અત્યારે પ્રશ્ન આવશે આનો, જોઈએ છે કેટલા લોકોને આવડે. વિચારવા માટે કયું મગજ આવે? કયું મગજ? અગ્ર મગજ. ખબર પડી ગઈ? અને આપણે જોડે ના હોય તો આ પ્રક્રિયા કેવી થાય? ધીમી થાય. આ પ્રક્રિયા કેવી થાય? સર તો આજ લખી દઈએ ને અમે, અમારા અગ્ર મગજ ઓછું છે, તમારી વિચારણ ક્રિયા ધીમી છે. હવે તમે એવું ના ચાલે યાર. ફરીથી, વિચાર કરવા માટે કયા મગજની જરૂર પડશે? તો વિચાર કરવા માટે અગ્ર મગજની જરૂર પડે છે.
તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા દ્વારા શું કરે છે? હા, હવે ધ્યાન આપજો, એક વાક્ય બોલીશ, કન્ફ્યુઝન ના થતું. પરાવર્તી ક્રિયા કોના લેવા દેવા નથી? મગજ સાથે. એવું કોઈ જગ્યા નથી આવી કે પરાવર્તી ક્રિયામાં ઉર્મિય વેગ આવે છે? આવ્યું છે એવું કોઈ જગ્યાએ? ના. ઉર્મિય વેગ બે જગ્યા જાય. ઉર્મિય વેગ કેટલા જગ્યા જાય? એક કરોડરજ્જુ જોડે જાય અને એક મગજ. અમુક લોકોનો આ પ્રશ્ન બહુ કન્ફ્યુઝન થાય છે. ફરીથી કહું, કઈ વસ્તુ? ઉર્મિય વેગ કોના કોના જોડે જાય? એક કરોડરજ્જુ. બીજું કોના જોડે? મગજમાં પણ જાય. તો આ યાદ રાખજો, એવું નહીં કે ભાઈ આ પાર્ટી આમ જ જતું રહે, એ મગજમાં પણ આવે છે. તો આ યાદ રાખજો. વિચાર કરવા માટે શાની જરૂર છે? અગ્ર મગજ. હવે શરીરના વિવિધ ભાગોમાંથી કોના દ્વારા? ચેતા દ્વારા. એ શું કરે છે? હા, હવે સમજો, શરીરના વિવિધ ભાગો દ્વારા મગજ શું મેળવે છે? માહિતી. ઉદાહરણ તરીકે હું તમને કોઈ સજા કરું, એક ફૂટપટ્ટી મારું, શું મારું? હા, અગ્ર મગજ વિચારશે, સાહેબ ધીમી મારો, તો સાહેબ ધીમી મારો. વિચારે કે ના વિચારે? કેમ વિચારી રહ્યું છે? આ જે ચેતાઓ છે એ માહિતી કોને પોકારી રહ્યું છે? અને તમે શું વિચારી રહ્યા છો? સાહેબ છોડી દે તો સારું, અથવા તો આજે ટેસ્ટ ના લે તો સારું, સાહેબને કોઈ યાદ ના અપાવે સારું, સાહેબ આજે આવે ના સારું, સાહેબ આજે રજા પાડે તો સારું. આ બધા વિચારો કોણ કરી રહ્યું છે? અગ્ર મગજ કરી રહ્યું છે. તમારું કોણ કરી રહ્યું છે? હવે આ અગ્ર મગજ કરી રહ્યું છે તો બધા શરીરના વિવિધ ભાગોમાંથી શું? ચેતા દ્વારા શું મેળવે છે? અથવા ચેતા દ્વારા શું મેળવે છે? માહિતી મેળવે છે. ચલો, આ લાઈન ખબર પડી ગઈ. ફરીથી, વિચારવાની ક્રિયા કેવી છે? જટિલ. ઓકે, ચેતાકોષમાંથી શું થાય છે? એ પણ કેવું છે? જટિલ. ઉર્મિય વેગ આવ્યો તે કોની કોની સાથે સંકળાયેલું છે? મગજ સાથે સંકળાયેલું છે અને કરોડરજ્જુ. ચલો, કરોડરજ્જુ કોણ કઈ પ્રક્રિયા આવે? પરાવર્તી ક્રિયા આવે. આના સાથે હજી સુધી કોઈ નહીં, આની સાથે ફક્ત કઈ આવી? વિચારવાની વાત આવી. અત્યાર સુધી શું આવી? વિચારવાની વાત આવી. તો ઉર્મિય વેગ પણ કેવું છે? જટિલ. વિચારવાની ક્રિયા પણ કેવી છે? જટિલ. ચલો, પહેલી લાઈન બધાને આવડે? પહેલી લાઈન બધાને ખબર પડી? ફરીથી, વિચારવાની ક્રિયા કેવી? ઉર્મિય વેગ કેવું? ચલો, બીજી લાઈન. વિચાર કરીએ તે એના માટે શું જોઈએ? ઓકે, બીજી લાઈન. શરીરના શરીરની બધી માહિતી કોના દ્વારા પ્રાપ્ત થાય છે? ચેતા દ્વારા પ્રાપ્ત થાય. અત્યાર સુધી આપણે જેટલું પણ ભણી રહ્યા છે એ કોની વાત છે? આખી વાત કોના ઉપર ચાલી રહી છે? કોના ઉપર વાત ચાલી રહી છે? મગજની વાત ચાલી રહી. હજી સુધી કોની એન્ટ્રી કરી નહીં આપણે? આની એન્ટ્રી આપણે લીધી નથી. અત્યાર સુધી કોની વાત ચાલી રહી છે? મગજની વાત ચાલી રહી છે. આખી વાત કોની ચાલી રહી છે? મગજ. આગળ જોઈએ. વિચારો કેન્દ્રોમાં આ માહિતીનું શું થાય છે? અર્થઘટન થાય છે. સૂચના તૈયાર કરવામાં આવે છે. આ સૂચના દ્વારા આપણે પ્રતિચાર અંગો તરફ વહન કરીએ છીએ. ચલો, હવે આપણને શું મળ્યું? માહિતીનું શું થાય? અર્થઘટન. અર્થઘટનથી શું તૈયાર થાય? સૂચના તૈયાર થાય. ચલો, સૂચના તૈયાર થાય તો આપણે શું કરીશું? તૈયાર થાય તો પ્રતિચાર કરીશું. પ્રતિચારક અંગ દ્વારા વહન પામશે. આ યાદ રાખજો, આ લાઈન યાદ રાખજો. ફરીથી, માહિતી કોને મળે? માહિતીનું શું થાય છે? અર્થઘટનથી શું થશે? સૂચના તૈયારથી પછી શું આપીશું? સમજીએ. હું તમને એક ફૂટપટ્ટી મારી રહ્યો છું. ઓકે, સમજજો. તમને શું મળ્યું? માહિતી કે આજે સાહેબ મારવાના છે. અર્થઘટન કર્યું, ઓમ કરીને ખેંચી લઉં, ઓમ કરીને હું ખેંચી લઈ. આવું તમારે શું કરી રહ્યા છો અંદર? હજી કર્યું, ઓમ કઈ ખેંચી લઉં સાહેબ. નહીં લે સાહેબ, ધીમી માર, કાં તો પછી ઓમ કરતું એટલે ઓછું પડે. ચલો, માહિતી ખબર પડી ગઈ. આજે તમને શું થવાની છે? તૈયાર નહીં કર્યું ટેસ્ટ પેપર તો તમે માહિતી મળી ગઈ આજે પડવાની તો છે. અર્થઘટન કરી લીધું, હું મારે કઈ રીતે બચાવ કરવા છે. સૂચનાઓ બનાવી દીધી કે ભાઈ સાહેબ આવો એ પહેલા થોડુંક મોઢું બનાવેલું તો સાહેબ કદાચ
ઓછું મારો. અને પછી તમે પ્રતિચાર કરશો. શું કરશો? તો આ ક્રિયા કેવી છે? ધીમી છે કે ઝડપી છે આ પ્રક્રિયા? આ ઝડપી છે. હું હજી તો વિચારો છો, હજી તો આવ્યો નહીં, આ ઝડપી છે એમ. આ પ્રક્રિયા કેવી છે? આ આખી પ્રક્રિયા કેવી ચાલી રહી છે? ધીમી પ્રક્રિયા છે. આખી પ્રક્રિયા કેવી છે? ધીમી. આગળ જોઈએ. હવે કોની એન્ટ્રી થશે? બોલો હવે કોની? આ પ્રતિચાર દર્શાવવા માટે વધારે સમય લાગે છે. કેવો સમય લાગે છે? વધારે. ઓકે, પ્રક્રિયા વધારે સમય લાગે તો પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રક્રિયા કેવી થઈ ગઈ? ધીમી થઈ ગઈ. હવે આ છેલ્લી લાઈન, પ્રશ્ન પૂરો. પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કોને મળે છે? કરોડરજ્જુને મળે છે. આ સૂચના કરોડરજ્જુને મળે છે અંગોથી મગજ તરફ, મગજથી પાછા અંગો તરફ જવાનું ઉર્મિય વેગમાં સમયમાં શું થઈ જાય છે? બચી જાય છે. અહીંયા આટલું લાંબુ ટ્રાવેલિંગ નહીં કરતું. ધ્યાનથી જોજો ટ્રાવેલિંગ. પહેલું અંગથી ક્યાં જાય? મગજ. મગજથી ફરીને ક્યાં આવે? અંગ તરફ. આ જવા માટેનો ઉર્મિય વેગનો જે સમય છે એ શું થઈ ગયો? બચી ગયો. કેમ? ઉર્મિય વેગનો સમય બચી ગયો. પણ આ ઉર્મિય વેગ કોની વાત છે? આ ઉર્મિય વેગ કોની વાત છે? બોલતા નહીં. કઈ પ્રક્રિયાની વાત છે? હા, હવે પરાવર્તીની ક્રિયા હોય તો મગજ સુધી જાય સંદેશો? પરાવર્તી ક્રિયામાં મગજ સુધી જાય સંદેશો? છીંક ખો તો સંદેશો જાય. ઉભા રહે, મેં પેલા છીંક. વિચારો, મને છીંક આવી રહી છે. ધ્યાનમાં રહીને ધુમાલ કાઢ. આમ કરીને પેલા જોઈ લો, પછી મૂકું. આલો ટાઈમ જાય, ફટ લઈને છીંક આવી જાય. તો આમાં આ સમયમાં ધ્યાન આપો, મારો વાક્ય સમજો. જો એક વાક્ય કહું, હું તમને ઉપર ચેલેન્જ આપું, તમારા સ્કૂલના જેટલા ફ્રેન્ડ હોય ને એને પૂછજો, એને આ લાઈન નહીં ખબર પડી. આ લાઈન નહીં ખબર, તમને અત્યારે કમ્પ્લીટ ખબર પડી. ઉર્મિય વેગ ક્યાં જાય છે? ઉર્મિય વેગ બીજું ક્યાં જાય છે? ચલો, કરોડરજ્જુ જાય એ પ્રક્રિયા કેવી હોય? હા, વેરી ગુડ. કઈ પ્રક્રિયા હોય? આ ક્રિયા કેવી હોય? ચલો, ધીમી. ચલો, આમાં સમય કેવો જાય? સમય કેવો જાય? વધારે. આમાં સમય કેવો જાય? આ લાઈન આવડી ગઈ ને આખો પ્રશ્ન આવડી ગયો. આ લાઈન ખબર પડી ગઈ ને? કેમ સમય ઓછો જાય? અંગથી મગજ, મગજથી અંગ તરફનો જે પેલો રોડ હતો એ શું થઈ ગયો? કટ થઈ ગયો. અને એ સંદેશો હવે કોણ આપે છે? કરોડરજ્જુ આપે છે. ખબર પડી ગઈ લાઈન? હવે લાઈન તમને આ વધારે ખબર પડશે કે પરાવર્તી ક્રિયામાં સૂચના ક્યાં જાય છે? કરોડરજ્જુમાં જાય છે. ત્યારે ક્યાંથી? અંગથી મગજ, મગજથી અંગનું ઉર્મિય વેગનો જવાનો સમય શું થઈ ગયો? કેમ બચી ગયો? સંદેશો કોનો મળી ગયો છે? તો મગજ સુધી જવાનો. તો કેટલો બધો સમય બચી ગયો. એટલે આ પ્રક્રિયા, તેથી વિચારવાની ક્રિયા કેવી છે? ધીમી છે. પ્રશ્ન પૂછાય એવું છે. એટલે વિચારવાની ક્રિયા કેવી છે? ઝડપી છે. શોર્ટમાં કહીએ, શોર્ટમાં તો તમે આ લાઈન લખો ને તો તમને સાહેબ 1-2 માર્ક આપી દે. કઈ લાઈન? આ લાઈન. પરાવર્તી ક્રિયા સંદેશો કોણ આપે છે? કરોડરજ્જુના. અને મગજથી અંગ, અંગથી મગજ તરફનું જે સમય છે એ શું થઈ ગયો? બચી ગયો. તેથી આ પ્રક્રિયા પરાવર્તી ક્રિયા કેવી છે? ઝડપી છે. અને વિચારવાની ક્રિયા કેવી છે? ધીમી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. હવે કયું આવ્યું? પરાવર્તી કમાન્ડ. આના વગર પેપર નહીં નીકળે. પ્રથમ પરીક્ષા હોય કે બીજી પરીક્ષા હોય, કાં તો પ્રથમમાં પૂછાઈ લેશે, કાં તો બીજીમાં, કાં તો ત્રીજીમાં, કાં તો એવું પૂછાય 3-3માં પૂછી, કાં તો 3-3માં પૂછી લે. મારી સિગ્નેચર કરું છું તો ખાસ યાદ રાખજો. મારી સિગ્નેચર છે તો આ ખાસ તૈયાર કરજો. છેલ્લો પ્રશ્ન આના પછી આવશે, પછી પૂરું થઈ જાય. શું છે? પરાવર્તી ક્રિયા નહીં, પરાવર્તી કમાન્ડ છે. પરાવર્તી શું છે? કમાન્ડ છે. ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ.
જેને આકૃતિ આવડી જશે એના પ્રશ્ન કમ્પ્લીટ ખબર પડી જશે. ચલો આ શું છે? ચલો ધ્યાન આપજો અહીંયા. આ શું છે? ઉત્તેજના. કોને મળ્યું? ચલો ગ્રાહી અંગથી ક્યાં જાય છે? કરોડરજ્જુથી ક્યાં જાય છે? હા, એને શું કહેવાય? તમે કોઈ ગરમ વસ્તુને અડે તો સૌથી પહેલા શું મળ્યું? એ કોને પ્રાપ્ત થાય? એ ગ્રાહ્ય અંગો કયો સંદેશો આપશે? આ કઈ વસ્તુ કટ કરી નાખી? મગજવાળી વસ્તુ કટ કરી નાખી. અને કરોડરજ્જુ શું આપી દેશે? ભાઈ હાથ ખેંચી લે સ્પીડ. જેને આકૃતિ આવડી ગઈ આકૃતિ દોરવી પડશે, ખાસ યાદ રાખજો. ચલો પહેલો મુદ્દો, પરાવર્તી ક્રિયા સંકળાયેલી કયા કયા ચેતાઓ? સંવેદી ચેતાઓ. અને બીજા કયા? પ્રેરક અથવા ચાલક ચેતાઓ. કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહેવાય છે. ફક્ત તમારે એટલું રોડ જ કહેવાનું છે. શું કહેવાનું છે? રોડને શું કહેવાય? પરાવર્તી કમાન. રોડમાં મેઇન હોટલ કઈ છે? કરોડરજ્જુ. ઓકે. બીજું કઈ ચેતા છે? સંવેદી ચેતા છે. કઈ ચેતા છે? સંવેદી. બીજી કઈ ચેતા છે? અહીંયા કઈ ચેતા છે? પ્રેરક અથવા તો બીજું શું નામ છે એનું? ચાલક. ધ્યાન આપી દેજો, ધ્યાન આપજો. કયું? સંવેદી ચેતા. કોણ ના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. પ્રશ્ન એટલે વ્યાખ્યા પૂરી થઈ. પ્રશ્ન તો લાંબો છે. ફરીથી બોક્સ બોલવાના. શું બોલવાના? ફક્ત ચલો. કોણ પ્રેરક ચેતાના. શું? જોડાણને શું કહેવાય? જોડાણને આપણે શું કહીએ છીએ? પરાવર્તી કમાન કહેવાય છે. આવડી ગયું? કમ્પ્લીટ. પરાવર્તી કમાન એટલે જોડાણ. ફક્ત શાની વાત કરે? જોડાણ. ચલો બીજું વાંચીએ. પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદી ગ્રાહી અંગો કોણ આવેલું હોય? કોણ આવેલું છે? હા, એના પછી કોણ આવ્યું? જોઈ લેજો. આ બધી આકૃતિઓ છે, તમે જોતા રહેજો. પછી કોણ આવેલું હોય? પૃથુકરણ ચેતાઓ. પછી કોણ આવેલું? આ પૃથુકરણ ચેતાઓ એટલે પેલું કરોડરજ્જુ. કોણ? પછી કોણ આવેલું હોય? એટલે આ બંને શું થઈ ગઈ? કઈ વ્યાખ્યા યાદ રહે? હા, મને ખબર હતી તમે ઉપર વાળી બોલવાની. હા, મને કેટલું બધું યાદ રાખવું પડે છે. એક આ લખો, પછી આ લખો, પછી આ લખો, પછી આ લખો અને પછી આ લખો. બહુ ડિટેલમાં વાત કરી છે. કેટલી ડિટેલમાં? આમાં ઉપરવાળામાં કેટલી વસ્તુ લખી આપણે? કેટલી વસ્તુ? 3. કઈ 3 વસ્તુ? સંવેદી ચેતા, પ્રેરક ચેતા, કરોડરજ્જુ ચેતા. અહીંયા તો શું કર્યું છે? આમાં 1 2 3 4 5 ના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. કયું યાદ રાખવું છે? મને ખબર છે. ઓકે, મને કહેવાની જરૂર નથી, પણ આ તો નીચેનું આ વાક્ય વાંચો. સંવેદી અને કોણ? હા, હવે ધ્યાન આપજો. અહીંથી જે સંદેશો જાય છે ને, અહીંથી અહીંયા જે સંદેશો, એને શું કહેવાય? અહીંયા સુધી સંદેશાને શું કહીશું? આ કયો સંદેશો છે? સંવેદી. ચલો પછી કયો? અહીંથી જે આવશે સંદેશો એ કયો બની જશે? આ કયો સંદેશો છે? ચાલક સંદેશો. ઓકે. કરોડરજ્જુમાંથી પસાર થતા ચેતા માર્ગમાં પરાવર્તી કમાનની રચના કરે છે, જે તેના દ્વારા તે ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે. ફક્ત સંદેશાની વાત કરવાની. શાની વાત કરવાની? ચલો પહેલો મુદ્દો શું આવ્યો? વ્યાખ્યા. બીજો મુદ્દો શું આવ્યો? સંદેશો. કે કયા સંદેશા ક્યાંથી પસાર થશે? સંવેદી અને ચાલક સંદેશો શામાંથી પસાર થશે? કરોડરજ્જુમાંથી પસાર થાય છે. પ્રશ્ન પૂરો. હજી ચાલુ જ છે. અર્થ.
હમ કરોડરજ્જુ આમાંથી ઓમ અને આ પ્રતિચાર અંગ. આ આકૃતિ ના દોરતા. ઓકે. પછી અમુક લોકો પેલો સિંઘમ દોર્યું હતું કે પછી અમુક લોકો કયું સિગ્મા કયું હતું. હા પછી એ લોકો કે 2.5 કિલો ના હાથ છે, 2.5 કિલો ના હાથ છે જો આમ કરી. સાચી વાત નહીં. ચલો જોઈએ હવે આ શું કે છે. આમાં તો વાર્તા છે ભાઈ, આ તો વાર્તા છે. વાર્તા રે વાર્તા. બસ ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિ હાથ ક્યાં અડે છે, ગરમ વસ્તુને અડતા તે સહેજ પણ વિચારે વગર પોતાનો હાથ તરત ખેંચી લે છે. આ વાર્તા આવી ગઈ. આમાં કોઈ ચલાવ જેવું લાગે છે ના. મને એમ કહો પરાવર્તી કમાન કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. હાથ ઉપર કરો. પરાવર્તી કમાન અંદર તો રહસ્ય છે. પરાવર્તી કમાન કઈ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. હા વેરી ગુડ. કઈ ક્રિયા સાથે સંકળાયેલું. પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલું છે. હવે ગરમ વસ્તુને ઉત્તેજના સ્ત્રોત છે. ગરમ વસ્તુ શું છે. સ્ત્રોત છે. ઉત્તેજના હાથમાં સંવેદિત ક્યાં આવે છે. ચેતાતંતુમાં. ક્રિયાશીલ કરે છે. ચેતાતંતુને શું બને છે. ક્રિયાશીલ. હવે ઉર્મિય વેગ ક્યાં જાય છે. ચલો ઉર્મિય વેગ ક્યાં ક્યાં જાય કોણ કહેશે. એક મગજમાં જતું હતું, એક કરોડરજ્જુમાં જતું. ક્લિયર. તો યાદ રહી જશે. ફરીથી ગરમ વસ્તુને શું કહેવાય. સ્ત્રોત. જે ઉત્તેજના થઈ છે એ ક્યાં જાય છે. ચેતાતંતુમાં. સંવેદી ચેતાતંતુમાં શું બનશે. ક્રિયાશીલ. પછી ઉર્મિય વેગ ક્યાં જશે. કરોડરજ્જુમાં જાય છે. ચલો હવે કરોડરજ્જુમાંથી ક્યાં આવે છે. ધ્યાન આપજો. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્રમાં ઉત્તેજના મેળવીને ક્યાં આવે છે. આ એના ડિપાર્ટમેન્ટ છે ભાઈ. એના શું છે. ડિપાર્ટમેન્ટ છે. જોઈ લો અંદર છે ડિપાર્ટમેન્ટ. તો કરોડરજ્જુમાં બોલાય, બહાર ના બોલાય. કરોડરજ્જુની બહાર બોલાય શું. કરોડરજ્જુની અંદર. તો કરોડરજ્જુના કયા સૌ પ્રથમ કરોડરજ્જુના કયા ડિપાર્ટમેન્ટમાં જશે. હા પછી કયા ડિપાર્ટમેન્ટમાં જશે. સંદેશો શું થાય છે. વહન થાય છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુમાં મેળવે છે. હવે ક્યાં ક્યાં જશે. ચાલકમાંથી ક્યાં જશે હવે. હા પછી ક્યાં જશે. હાથ પર. ખબર પડી કે મેં હજી બોલ્યો તો હું બોલ્યો તો કે જેને શું આવડશે. હા તમને ભલે તમે પેલું અત્યારે મેં પૂછ્યું તમને કે ભાઈ તમને કઈ વ્યાખ્યા આવડે છે. તમે પહેલી બોલ્યા ને પણ ખરેખર પહેલી ના કરો. કઈ કરો. બીજી કરો. બીજી જેને આવડી જશે ને આખો પ્રશ્ન ધમધમાઈ લખતા આવડશે. જો અત્યાર સુધીના 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો એના ઉપરથી બન્યા છે. આકૃતિ ઉપરથી. પહેલો પ્રશ્ન કયો. હા ચેતા પર ઉર્મિય વેગ ઉપર ટૂંકમાં. બીજો પ્રશ્ન કયો આવ્યો. પરાવર્તી કમાન. કોને આવડે. જેને શું આવડતું હોય. આકૃતિ આવડતું હોય. ખબર પડી ગઈ આ વસ્તુ. આગળ જઈએ. ક્લિયર. ઓકે. સહી. આ તો રહી ગયું. આ સ્નાયુ સંકોચાતા હાથના પાછું ખેંચી લે છે. ક્યાં આવી ગયું. સ્નાયુ પર આવી ગયું અને હાથ શું ખેંચાઈ જશે. પાછું ખેંચાઈ જશે. અને આને શું કહેવાય છે. પ્રતિચાર અંગ કહેવાય છે. આ ક્રિયાને શું કહેવાય છે. પરાવર્તી ક્રિયા કહેવાય છે. સંવેદી અંગો પ્રતિચાર અંગો સુધીના સમગ્ર વહનને શું કહેવાય છે. પરાવર્તી. ક્યાંથી કયો અંગ સંદેશો કોને મળ્યો. હા અને ક્યાં સુધીના એ આખા માર્ગને શું કહેવાય. મેં ગરમ વસ્તુ અડ્યું આ મારું શું કહેવાય. સંવેદના. મેં ખેંચ્યું એને શું કહેવાય. પ્રતિચાર. ક્લિયર છે. આગળ જઈએ. બોલો જવાબ કોને આવડે છે. પરાવર્તી ક્રિયા અને ઉદાહરણ છે. પરાવર્તી ક્રિયા કોને કહેવાય. હિન્ટ આલું છું. મગજની નાનું મગજ નહીં. મગજની જાણ વગર બાહ્ય ઉત્તેજના અનૈચ્છિક
ઝડપી પ્રતિચાર કરે એને શું કહેવાય? પરાવર્તી. ઉદાહરણ તરીકે બગાસું ખાવું. ઓકે, સારું. પરાવર્તી કમાન કોને કહેવાય? બોલો. 3 જોડાણ બોલવાનું છે તમે હેલ્ધી. એક તો કરોડરજ્જુ આવે, સંવેદી ચેતા આવે, ચાલક ચેતા આવે અને કરોડરજ્જુના જોડાણને શું કહેવાય? પરાવર્તી કમાન કહેવાય છે. 3 ચલો, વિચારો માટે કયું મગજ જવાબદાર છે? અગ્ર મગજ. ચારની રાત જોતા હતા, આ ચારે આવે, બસ સાહેબ અમે બોલ દઈએ. ઓકે, અગ્ર મગજ. આગળ જોઈએ. ઉદ્વિકાસ એટલે શું? કોઈને ખબર છે ઉદ્વિકાસનો અર્થ? ઉદ્વિકાસનો અર્થ ખબર છે? આનો અર્થ કોઈને આવડે છે? લાંબા ગાળાની ભિન્નતા. લાંબા ગાળાની ભિન્નતાને શું કહેવાય છે? ઉદ્વિકાસ કહે છે. હવે ધ્યાન આપજો, તમારા અત્યારે પૂંછડી નથી, એનું મિનિંગ શું થયું? તમારામાં ઉદ્વિકાસ થયો. તમારામાં શું થયું? બીજા કોઈ પૂંછડી હોત તમારે કઈ રીતે ભણવું પડે? પૂંછડી હોત તમારે કઈ રીતે ભણવું પડે? તમે કેટલી બધી હળી કરતા? આ એમ કે છે સાહેબ હું તો કલર કરાવું. ચલો ધ્યાન આપો બસ. ઉદ્વિકાસ એટલે શું? લાંબા ગાળાની ભિન્નતા. ઉદાહરણ તરીકે આપણે અત્યારે પૂંછડી નથી, આપણામાં શું થયું? ઉદ્વિકાસ. આપણામાં શું થયું? ઉદ્વિકાસ. ચલો જોઈએ. પ્રાણીઓમાં પરાવર્તી કમાન. હવે ધ્યાન આપજો, પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામે છે? તો પરાવર્તી કમાન શું થાય છે? ઉદ્વિકાસ. પરાવર્તી કમાન તો ખબર પડી ગઈ. કેટલા જોડાણ? 3 જોડાણ. કયા કયા 3 જોડાણ? સંવેદી ચેતા, કરોડરજ્જુ, ચાલક ચેતાઓના જોડાણને પરાવર્તી કમાન કહેવાય. તો પરાવર્તી કમાનની અંદર કેમ ઉદ્વિકાસ થાય છે? ઉદ્વિકાસ શા માટે થાય છે? જોઈએ. પ્રાણીઓના પરાવર્તી કમાનમાં ઉદ્વિકાસ પામે છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ કેવી છે? કેવી છે? સતેજ. સતેજનું મીનિંગ શું? સતેજ હોતી નથી, ઝડપી. ઓકે, ઝડપી હોતી નથી. ફરીથી, પ્રાણીઓમાં પરાવર્તી કમાનનો ઉદ્વિકાસ પામે છે કારણ કે મગજની કઈ મગજ શું કરે? વિચારવાની ક્રિયા કેવી? વિચારવાની ક્રિયા ઝડપી હોતી નથી. સતેજ એટલે કે શું? ઝડપી. સતેજ એટલે શું? ઝડપી. ક્લિયર છે આ વસ્તુ? આગળ જવા દો. હા, મોટા ભાગે પ્રાણીઓ વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષોની ઝાડ અથવા વિકસિત શું હોય છે? ગેરહાજર. વિચારવા માટેનું શું હોય છે? કાં તો અલ્પ વિકસિત હોય, કાં તો શું હોય? અલ્પ વિકસિત હોય, કાં તો ગેરહાજર. અમુક હોય, અમુક જેમના વિચારવા માટેનું જે હોય ચેતાકોષ કાય એ શું ના થયું હોય? ભગવાને શું કર્યું હોય? ગેરહાજર મૂક્યું. અમુક લોકોને વિચારવા માટે ચેતાકોષ કાય કેવું મૂક્યું હોય? ગેરહાજર. અથવા તો અમુક લોકોને કેવું મૂક્યું હોય? ઓછું. તેઓની હરકતો જોવાની. તેઓની શું જોવાની? હરકત. ઓકે, આપણે જોડે મારથી કહેવાય એવું નહીં તો અત્યારે 2-3 જણના નામ આવે. જો અત્યારે કૂદકા માર જ છે. ચલો ધ્યાન આપો. આથી વાસ્તવિક વિચારવાની ક્રિયા ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીને પરાવર્તી કમાનમાં વિકાસ થયો. એટલે કે જે આ વાસ્તવિક વિચારવાની ગેરહાજરી હતી, વાસ્તવિક વિચારવાની ક્રિયાનું શું હતી? ગેરહાજરીના કારણે ભગવાને આપણાનો શાનો વિકાસ કર્યો? આપણામાં જે ગેરહાજરી હતી વિચારવાની, અમુક વસ્તુની બહુ ગેરહાજરી હતી કે ભાઈ ગરમ વસ્તુ છે તરત ખેંચી લેવું, એમાં વિચારવાની જરૂર નથી. તો ભગવાને આપણને શું આપી દીધું? પરાવર્તી ક્રિયાનો શું કરી નાખ્યું? વિકાસ કર્યો. આ ઉપરાંત જટિલ કોષકાયના ઝાડ રૂપે અસ્તિત્વ હોય છે તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે તો કઈ વપરાય છે? પરાવર્તી કમાન વપરાય છે. ઝડપી વસ્તુ માટે કયું કમાન આવે? હા, ઝડપી વસ્તુ માટે કઈ કમાન આવે? પરાવર્તી કમાન આવે. ઓકે. જ્યારે શરીરના ત્વરિત
પ્રતિચારની જરૂર પડે છે ત્યારે શરીરના સંરચનામાં આ સમસ્યા ઉકેલ કેવી રીતે થાય છે? ત્વરિત પ્રક્રિયા કરવા માટે આપણા માટે શું ઉકેલ કર્યું છે ભગવાને? ત્વરિત પ્રક્રિયા કરવા માટે આપણા માટે ભગવાને શું આપ્યું છે? પરાવર્તી કમાન અથવા પરાવર્તી ક્રિયા. આ માટે જરૂરી જોડાણ કયા થયેલું હોય? આ વસ્તુ મને લાગતું ચલાવવાની જરૂર હોય. જ્યારે શરીરની ત્વરિત પ્રતિચાર જરૂર પડે છે ત્યારે શરીરના કઈ કમાનની જરૂર પડે છે? કયું કમાન? હા, ત્વરિત માટે કયું કમાન જોઈએ આપણા શરીરમાં? પરાવર્તી કમાન. પહેલી લાઈન આવડી ગઈ. બીજી લાઈન, પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયાને અનુરૂપ પ્રતિચાર દર્શાવતા ક્રિયા ખૂબ જ કેવી હોય છે? હા, તો પરાવર્તીની જે ક્રિયા છે ખૂબ જ કેવી હોય છે? ઝડપી હોય છે. તાત્કાલિક પ્રતિચાર માટે કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. તો મને એમ કહો, આ જે ઉત્તેજના મળે છે બાહ્ય ઉત્તેજના, એ કોના સાથે સંકળાયેલી નથી? કોના સાથે સંકળાયેલી નથી? હા, ખબર પડે છે? જે વસ્તુ પરાવર્તી કમાન સાથે જોડાયેલી હોય એમાં કોણ લેવા દેવા આવશે નહીં? વિચારવાનું કોઈ લેવા દેવા આવશે નહીં. તો આની અંદર જે બોક્સ કર્યા છે ને એ જ તૈયાર કરવાનું છે. પહેલું બોક્સ કયું આપણને ભગવાને શું આપ્યું છે? કમાન. કેવી પ્રક્રિયા છે? ઝડપી. આ ઝડપી પ્રક્રિયામાં કોનો લેવા દેવા હોતું નથી? વિચારવાનું કોઈ લેવા દેવા હોતું નથી. ક્લિયર? ચલો જોઈએ. શરીરની વિવિધ ભાગોમાંથી ચેતાઓ મગજ તરફ જતા માર્ગને કરોડરજ્જુમાંથી એક જૂથ ભેગી થાય છે. તો ચેતાઓ ક્યાં ભેગા થાય છે? મગજ તરફ જતા માર્ગમાંથી. ક્યાં ભેગા થાય છે? કરોડરજ્જુમાં ભેગા થાય છે. તાત્કાલિક પ્રતિચાર જરૂર પડે છે ત્યારે ઉર્મિય વેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. ઉર્મિય વેગ કરોડરજ્જુમાં જ જાય છે, મગજ તરફ જતા નથી. પરાવર્તી કમાન આ મારે ચલાવવાની જરૂર લાગે છે. કયા કયા આવે? પહેલું કોણ આવે? પ્રતિચાર માટે પરાવર્તી કમાનનો જોડાણ કોના કોના સાથે હોય? અંગોથી કયા તરફ હોય? અને બીજું કોણ આવે? બોલો, આમાં કોઈ ચલાવ જેવું લાગ્યું? મને તમને એવું લાગ્યું કે ફરી ચલાવવા હશે? કોઈ લાગ્યું? ચલો ફરીથી. ચેતાઓ ક્યાં ભેગી થાય છે? બીજો મુદ્દો, કોના તરફ જતી નથી ઉર્મિય વેગ? પરાવર્તી કમાન છે એ કોના સુધી સંદેશો પહોંચાડતું નથી? મગજ સુધી પહોંચાડતું નથી. કોણ કોણ જોડાયેલા છે? જોડાણ આવેલું હોય છે. ઓકે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS આ પૂછાશે. મધ્યસ્થ ચેતા શું આવે છે? મધ્યસ્થ ચેતા અહીંયા સુધી જ રાખીશું આપણે.